નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં એક ભૂકંપ જેવું આવી ગયું છે અને જે રીતે આપણે જોયું હશે કે સર શું કહેશો, જે રીતે ડોક્ટર વિજય શાહ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે એમની સાથે આપણે વાત કરીશું। ડોક્ટર સાહેબ, જે રીતે જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? લાઈવ ચાલે છે, 2 મિનિટ ચાલો ઉપર જોજો વાગીને। ડોક્ટર વિજય શાહ આપણી સાથે છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં મહિલાના પદ પર, મહિલા પ્રમુખના પદ પર રહી ચૂક્યા છે, જ્યોતિબેનને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। જે રંજનબેન ભટ્ટની જે ટિકિટ છે એ ફરીથી આપવામાં આવ્યું છે, એમનો વાંધો જ્યોતિબેન પંડ્યાએ ઉપાડ્યો છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો અત્યારે મનુભાઈ ટાવર ખાતે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે ડોક્ટર વિજય શાહ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અને જે રીતે આજે ગાંધીનગર ગૃહ ખાતે જ્યોતિબેન પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનું જે રાજીનામું છે અને જે રીતે પાર્ટીને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે એમાં વધારે વાતચીત કરવા માટે ડોક્ટર વિજય શાહ સાથે પણ આપણે વાતચીત કરીશું। પૂર્વ મેયર, મહિલા મોરચાના ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અને હાલમાં મહિલા મોરચામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જેમની જવાબદારી છે એવા વડોદરાના જ્યોતિબેન પંડ્યાએ, ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ આજે ગાંધીનગર ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે। એના થોડા જ સમય પહેલાં એમને ભારતીય જનતા પાર્ટીના બધા જ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય પાર્ટી તરફથી લેવામાં આવ્યો છે। સાહેબ, જે રીતે એમનું કહેવાનું એવું છે કે ફરીથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે, અમે પણ રજૂઆત કરી હતી, અમારી રજૂઆત ઉપર સુધી નથી પહોંચી, એના કારણે મેં આ કદમ ઉઠાવ્યું છે। પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેકે દરેક વ્યક્તિને પાર્ટીમાં જવાબદારી મેળવવા માટેનો અધિકાર છે, પરંતુ જ્યારે પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ કોઈ નિર્ણય લે છે તો એ નિર્ણયને માન સન્માન આપવાની પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાની જવાબદારી છે। વડોદરા લોકસભાની વાત કરીએ તો 19 જેટલા લોકોએ વડોદરા શહેરમાંથી જેમણે લોકસભાના ઉમેદવાર માટે પોતાની દાવેદારી નોંધાવી, આ જ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા પણ થઈ, પાર્લામેન્ટરી બોર્ડ પણ થયું। પાર્લામેન્ટરી બોર્ડ પછી કોઈ એક વ્યક્તિ માટે પાર્ટીએ મન બનાવ્યું અને ગઈકાલે નામની જાહેરાત થઈ। એમનું એવું કેવું છે કે તેમના ઉપરાંત બીજા અન્ય પણ લોકોમાં નારાજગી છે, જેની સાથે ન્યાય થયો હોવાની લાગણી છે। શું આપણે કોઈએ સંપર્ક કરીને પોતાની કોઈ લાગણી વ્યક્ત કરી હોય? સોશિયલ મીડિયા પર આપ જુઓ છો, સવારથી આ અંગેની લાગણી લોકો પોતાની રીતે વ્યક્ત કરી રહ્યા છે। બહુ સીધી બાબત એવી છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી જેવો પક્ષ હોય, જ્યારે વડોદરા જેવી સેફેસ્ટ સીટ હોય, જે સીટ ઉપર 7 લાખ કરતાં પણ વધારે માર્જિનથી ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર જીતે, એવું જ્યારે પક્ષના કાર્યકર્તાઓ પોતે પણ માનતા હોય, છેલ્લા 3-3.5 વર્ષથી એ પ્રકારે સંગઠને કામ પણ કર્યું હોય, કોર્પોરેશનના ઇલેક્શનમાં પણ 76માંથી 69 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હોય, વિધાનસભામાં પણ બધી જ સીટ ઉપર 75,000 કરતાં વધારે મતોના માર્જિનથી જ્યારે ધારાસભ્યશ્રીઓ જીત્યા હોય, ત્યારે કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાને એવું લાગે કે બે આ જગ્યામાં હું શ્રેષ્ઠ ઉમેદવાર છું, પરંતુ પાર્ટીનો નિર્ણય છે તે બધાને શિરોમાન્ય હોય છે અને લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય રીતે અમારી પાસે રજૂઆતો કરીને આ અંગેની પોતાની ચિંતા, પોતાની નારાજગી વ્યક્ત કરી છે। જ્યાં જરૂર લાગશે તે જગ્યા પર અમે એ વાત મૂકીશું પણ ખરા, પરંતુ પક્ષના ઉમેદવાર એક વખત રાષ્ટ્રીય કક્ષાએ જાહેર થયા પછી દરેકે દરેક કાર્યકર્તાએ ઉમેદવાર માટે કામ કરવું જોઈએ, કારણ કે આપણે કમળના નિશાન માટે કામ કરીએ છીએ, આપણે કોઈ વ્યક્તિ માટે કામ કરતા નથી, આપણે મોદી સાહેબની વિચારધારા માટે કામ કરીએ છીએ, આપણે કોઈ વ્યક્તિ માટે કામ કરતા। સાહેબ, એમને એક આક્ષેપ એવો કર્યો છે કે લોકો વડોદરાનો વિકાસ કરવા માટે નથી, પરંતુ પોતાનો વિકાસ કરી રહ્યા છે, વિદેશોમાં જઈને મોલ બનાવી રહ્યા છે, શું કહેશો? એમની પ્રેસ કોન્ફરન્સ મેં સાંભળી નથી, એટલે એમણે કયા આક્ષેપો કર્યા છે તે મારા ધ્યાનમાં નથી, પણ જે વ્યક્તિ આક્ષેપ કર્યા છે એની પાસે કોઈને કોઈ પુરાવા છે એવું માનીને ચાલે છે। સાથે ઉપર કહી રહ્યા છે કે જેટલા પણ લોકો અહીંયા ચૂંટાઈને આવી રહ્યા છે એ પક્ષનો કે વડોદરા શહેરનો નહીં, પરંતુ પોતાનો વિકાસ કરી રહ્યા છે, દરેક વ્યક્તિની જો મિલકત તપાસવામાં આવે તો સામે આવી જાય। પાર્ટીના સંદર્ભમાં કોઈ પણ પ્રકારના આક્ષેપ કરવા સહેલા છે। આજે હું પણ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારના આક્ષેપ કરી શકતો હોઉં છું,
આક્ષેપ કરવા અને આક્ષેપ સાચા હોય બેમાં બહુ મોટો અંતર છે અને જે વ્યક્તિ આક્ષેપ કર્યા છે તે જ વ્યક્તિ અમે યોગ્ય જવાબ તમને આપી શકીએ. ડોક્ટર સાહેબ, એની પહેલા કઈ વાતચીત આપની સાથે કરવામાં આવી હતી? કઈક રજૂઆત જ્યોતિબેન આપની સાથે કરી હતી? બેને રજૂઆત કરી હતી અને અમે બેનને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે, પરંતુ બેનને અમે સમજાવી શક્યા નથી. એ બાબતનું અમને દુઃખ પણ છે. એમને અન્ય કેવું રાજીનામા કરી શકે છે એવું બીજા અમારો એવો પ્રયત્ન રહેશે પક્ષના અધ્યક્ષ તરીકે. અમારું કામ સંગઠનનું છે, અમારું કામ લોકોને જોડવાનું છે. જેટલા વધારે લોકો પક્ષમાં જોડાય એ જ કામ અમારું છે. ત્યારે ઓછામાં ઓછા લોકોના રાજીનામા થાય અને પોતાની નારાજગી ભલે કોઈ વ્યક્તિ વ્યક્ત કરે, પરંતુ પક્ષની સાથે જોડાઈને આવનારા સમયમાં પક્ષના ઉમેદવાર માટે કામ કરે એ જોવાની મારી જવાબદારી છે. એમને કીધું છે વારાણસીનો વિકાસ થઈ ગયો, વડોદરાનો નથી થયો. સુરત અમદાવાદનો થઈ ગયો, વડોદરાનો નથી થયો. એની પાછળનું કારણ પણ સતત 10 વર્ષથી જે વ્યક્તિને પાર્ટી ટિકિટ આપે છે એ છે એવું એમને આક્ષેપ કર્યો છે. આ વાત બહેનની નથી, કદાચ આ વાત તો મુખ્યમંત્રી તરીકે સીએમ સાહેબે વડોદરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરમાં કરેલી છે કે તમે એક બાજુ જુઓ તો અમદાવાદ છે, એક બાજુ જુઓ તો સુરત છે, વડોદરા શહેરનો વિકાસ કેમ નથી? તો આ ટકોર કરી છે, સીએમ સાહેબે કરી છે. ગઈકાલે પણ પાટીલ સાહેબે આવી એક ટકોર કરી હતી પ્રેસના મીડિયાના માધ્યમથી. જ્યારે આપણા મીડિયાના જ મિત્રોને રજૂઆત કરી ત્યારે એમણે પણ ટકોર કરી હતી અને મને તો એવી પણ ટકોર કરી કે આ રાજકારણીઓ જ્યાં બેઠા છે તે લોકોના કાનમાં તાળીઓની ગુંજ હંમેશા જળવાય એવી હું આ લોકો પાસેથી અપેક્ષા રાખું છું. ટકોર એમણે કરી છે, ટકોર શિરોમાન્ય છે અને આ ટકોર ઉપર આવનાર સમયમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરશે એવી એમને ચોક્કસ વિશ્વાસ છે. એક છેલ્લો સવાલ મારો, એક પક્ષના પ્રમુખ તરીકે જે કાર્યકર્તા કે હોદ્દેદારો નારાજ થયા છે એમને કઈ રીતે મનાવવામાં આવશે? કારણ કે એક નારાજગીમાં આખું ખુલીને સામે આવ્યા છે જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવા પડે છે પાર્ટીને. બીજા લોકોને કઈ રીતે સમજાવે છે? પક્ષના દરેકે દરેક કાર્યકર્તા એ પક્ષ સાથે જોડાય છે, કોઈ વ્યક્તિ સાથે જોડાતું નથી. પક્ષ છે તે આપણી માતૃ સંસ્થા છે અને પક્ષમાં કોઈ પણ પ્રકારના વ્યક્તિની કોઈ પણ પ્રકારની નારાજગી હોય તો એને મળવું, એની સાથે બેસીને વાત કરવી, એની નારાજગીનો ઉકેલ કરવો એ પક્ષના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. આ માટેની મારી પાસે ટીમ પણ છે. ટીમના માધ્યમથી બધા જ લોકોને સાથે રાખી આવનારા સમયમાં વધારે ને વધારે સંખ્યામાં લોકો મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે સરકારે પાર્ટીએ જે નિયુક્ત કરેલા ઉમેદવાર છે માન્ય રંજનબેન ભટ્ટ, એના માટે બધા કામ કરે, એના માટે અમે પ્રયત્ન કરીશું.